નમસ્કાર અને હર હર મહાદેવ. તો મારું નામ સુથાર પ્રાચી શૈલેષભાઈ છે. હું આ ગામની વતની છું અને આજે આપણે સાગમેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છે. તો ચાલો આપણે પંડિતજી પાસેથી આ મંદિરની થોડી ઇતિહાસ જાણીએ. તો તમે સૌ પ્રથમ તો પહેલાં તમારો પરિચય આપો. મારું નામ છે જોગેન્દ્ર કુમાર. મેં અહીંયાથી 25 વર્ષથી મેં મંદિરમાં પૂજા કરું છું અને જાણું છું બધું. કંઈ આવે છે, સૌ દર્શન કરે છે, સૌ માનતા માને છે અને બધી સૌની મનોકામના પૂરી થાય છે અહીંયા. એટલે સૌએ અહીંયા પૂજા કરવા આવે છે, લોટો ચડાવે છે, દર સોમવારે આવે છે, સૌ આવે છે અહીંયા અને એમને પૂરું કામ થાય છે. એટલે દક્ષિણા આપે છે, સૌ પૂર્ણવતી કરીને જાય છે. અહીંયા 500-600 વર્ષની જૂની વાત છે. સૌનું કહેવું એમ છે કે અહીંયા પહેલું નાળિયું હતું, નાળિયામાં આવતા જતા સૌ અહીંયા રાત રોકાણા. પછી અહીંયા સવારે ઉઠીને નીકળવાની તૈયારી કરી એટલે અહીંયા ગાડું અટક્યું એટલે સૌને મળીને ખોદકામ કરી. તે એકમાંથી લોહીની ધાર નીકળી ને એકમાંથી દૂધની ધારા નીકળી. એટલે બધાએ ખોદ્યું. પછી બધા સાગમેશ્વર બધા 100 ગૌથી આવતા હતા એટલે અહીંયા નામ પાડ્યું સાગમેશ્વર. અહીંયાથી પછી એમનું કામ ચાલુ કર્યું. પછી ડેરી બનાવી, અહીં મોટું કરીને આ ત્રીજી વાર બન્યા મંદિર. ત્રીજી વખત મંદિર બન્યું. હા, આ ફેરી તો બહુ જ ખર્ચો કર્યો. તો ગોવિંદભાઈ આપણે પહેલાં હવે તમે અહીંયા ભવ્ય મંદિર જોઈ રહ્યા છો. તો મહારાજનું કહેવું છે કે ત્રીજી વખત આ મંદિર બન્યું છે અને ત્રીજી વખત આપણે જે જોઈએ છે એ ભવ્ય કામ થઈ રહ્યું છે. ખૂબ જ ખર્ચો થઈ રહ્યો છે અને હજી કામ શરૂ છે. તો આપણે ગોવિંદભાઈ જોડેથી જાણીએ કે હજી એમનું શું પ્લાન છે, કેવા પ્રકારનું ડેવલપમેન્ટ અહીંયા કરવાનું છે. ગોવિંદભાઈ, હજી આ મંદિરનું કામ મોટા પાયે થઈ રહ્યું છે અને થશે. હજી રોડનું એ કામ ચાલુ છે. રોડનું કામ એ સારું થશે અને અહીંયા બહુ આસ્થાવાળા શ્રદ્ધાળુ આવે છે અને મંદિરનું દર સોમવારે તો વધારે માણસો આવતા હોય છે અને મંદિરનું કામ જોઈને બધા ખુશ થાય છે. કે કામે પૂર્ણ થશે, સારું કામ થશે. એ અમારા મોયદ ગામના જે વ્યક્તિઓ છે, નાગરિકો છે, અમેરિકામાં ભલે સેટલ થયા પણ એ એમની માતૃભૂમિ મોયદને હજી સુધી ભૂલ્યા નથી અને એમને તમામની ઈચ્છા છે કે અમારી ગામની જે ખુશ્બુ છે, અમારા ગામની જે પ્રગતિ જે થવી જોઈએ અને દેશ દેશાવરમાં એ વાતની જાણ થવી જોઈએ અને આ મંદિર એનું સાક્ષી છે. તો આપણે પ્રણામ કરીએ છીએ એ બધા જ નાગરિકોનું જે પોતાના ગામ વિશે હજુ પણ વિચારે છે વિદેશમાં રહેવા છતાંય. ગોવિંદભાઈ, બીજી કંઈ મહારાજ તમે બીજી કંઈ વાત કરશો હજી મંદિરની? મંદિર વિશે તો જુઓ ને, હજુ તો કામ ઘણું બાકી છે. હજુ હોલ બોલ બધું સબ બનાવવાનું બાકી જ છે. અભી તો આ 2-4 દાનમાં કામ ચાલુ થશે. જમીનનું કામ ગોદવાનું ચાલુ કરવાનું છે. રોડનું કામ થોડું આગળ બનાવવાનું બાકી છે. આ બધું કામ ચાલુ કરવાનું બાકી જ છે. હવે 2-3 દિવસમાં ચાલુ થઈ જશે. જમીનનું કામ પતે એટલે હોલનું કામ ચાલુ થઈ જશે. ઘણી બધી સુવિધા તો ઘણી બાકી છે. હજુ તો આ જે આગળનું ગાર્ડનનું કામ છે એ પણ બાકી છે. બધું જ કામ બધું બાકી જ છે. હવે આ 2-4 દાનમાં કામ ચાલુ થઈ જશે. આ મંદિરની જમીન કોને આપી હતી? આ બોજવાડી છે એ દરબારની જમીન છે, એ સાટામાં આપી છે. એમને તો કરી આપ્યું એટલે આ જમીન હાટામાં લઈ. પછી આબોગવાળી જમીન હતી એ વારણની હતી. એ જમીન પૈસાથી લીધી, અડધી દાન કરી છે. અમે હજુ તો આગળ જમીન લેવાની બાકી છે. એ આ 2-4 દાનમાં લેવાઈ જશે. તમારે કોઈ પૂછવું તો પૂછી શકો છો. આ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી? આ સ્થાપના તો જો એ તો મેં પહેલાં જ વાત કરી દીધી ને એની તો. હા, જો 500-600 વર્ષની વાત જૂની છે. તો